નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલ હિંસક તોફાન કાંડ બાદ વહીવટી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે। ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને 4 જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવો બાદ કાયદાનું કડક પાલન કરવા માટે આજે 9 ઓક્ટોબરના વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગ પરના આરોપીઓના ગેરકાયદેસર કાચા અને પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં 13 જેસીબી અને 300થી વધુ પોલીસ કાફલો સાથે મેગા ડિમોલિશન હાથ ધરાયેલું હતું, જેમાં કુલ 186 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા, જ્યારે 8 જેટલા દબાણો કોર્ટમાં ગયા હોવાથી તેમના દબાણ તોડવામાં આવ્યા ન હતા। આ મેગા ઓપરેશનના માર્ગ અને મકાન વિભાગની 13 ટીમો દ્વારા સવારે 5 વાગ્યાથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। મહત્વનું છે કે સવારના 4 કલાકમાં મોટાભાગનું ડિમોલિશન પૂર્ણ કરી દેવાયું હતું। ગામના રસ્તાની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમો સાથે 13 જેસીબી મશીન, 8થી 10 ડમ્ફર અને અન્ય ટેકનિકલ કાફલો જોડાયો હતો। 9 વાગ્યા દરમિયાન ડિમોલિશનની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી, જે બાદ હાલમાં તોડી પાડવામાં આવેલા બાંધકામોનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે।